हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। प्रश्नोपनिषद सृष्टिना रहस्य સુધી એક ક્રમિક વિચારણાથી આપણને લઈ જાય છે। દરેક ઉપનિષદ એક સુંદર વિચાર ભાથું આપે છે જગતના મૂળભૂત સત્ય સુધી પહોંચવા માટેનું। દરેક ઉપનિષદની આ સત્યનું નિરૂપણ કરવાની પદ્ધતિ યુનિક છે, અજોડ છે। એટલે આપણને બધા ઉપનિષદોનો આવી રીતે લાભ મળે છે ચિંતનનો। તો પ્રશ્નોપનિષદમાં 6 ઋષિઓ, સત્યકામ વગેરે જે 6 ઋષિઓ છે એ બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠાહ પરમ બ્રહ્મ અન્વેષમાણાહ પ્રથમ મંત્રમાં આ વાત કરવામાં આવી હતી। હવે આ 6 ઋષિઓના સ્થાને આપણને પોતાને મૂકીને વિચારણા કરી હતી આપણે। એટલે બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠાહ પરમ બ્રહ્મ અન્વેષમાણાહ આ દરેક શબ્દો ખૂબ જ મહત્ત્વના છે આપણા માટે। બ્રહ્મપરાહ મેં કીધું હતું કે દરેક શબ્દનો સંદર્ભ પ્રમાણે અર્થ જુદો જુદો થાય છે। એટલે બ્રહ્મપરાહ એટલે વેદપરાહ, વેદપરાહ એટલે વેદોક્ત કર્મ અને ઉપાસનાનું એમને પૂર્ણ જ્ઞાન હતું। ગુરુ પાસે જઈને એમણે વેદોક્ત કર્મ અને ઉપાસનાનું આ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું। વેદોક્ત કર્મ અને ઉપાસના એ સગુણ સોપાધિક પરમાત્માની ઉપાસના છે। પરમાત્માનું નામ એક વિશેષ નામ અને રૂપી ઉપાધિમાં આપણે એની સેવા પૂજા આરાધના વગેરે કરીએ છીએ। સમગ્ર વેદમાં આવી રીતે વેદોક્ત કર્મ અને ઉપાસનાનું જ્ઞાન આપવામાં આવેલું છે। એટલે 6 ઋષિઓ બ્રહ્મપરાહ એટલે વેદપરાહ એટલે વેદમાં જે કંઈ કહેવામાં આવેલું છે એને અંતિમ સત્ય માનીને એની ઉપાસના કરતા હતા, એની સેવા પૂજા આરાધના વગેરે કરતા હતા। અપરબ્રહ્મને એટલે સગુણ સોપાધિક પરમાત્માને જ અંતિમ સત્ય એટલે કે પરમ બ્રહ્મ સમજીને ઉપાસના કરતા હતા। અપરબ્રહ્મને પરમ બ્રહ્મ સમજીને ઉપાસના કરતા હતા એટલે શું સમજવાનું? અપરબ્રહ્મને જ સમગ્ર સૃષ્ટિનું રહસ્ય સમજતા હતા, મૂળભૂત તત્વ સમજતા હતા કે અપરબ્રહ્મની આપણે સેવા પૂજા આરાધના વગેરે કરીશું, એની ઉપાસના કરીશું ને તો મને નિરતિશય વસ્તુની મને જે જોઈએ છે એની પ્રાપ્તિ થઈ જશે। આને સગુણ સોપાધિક ઉપાસના કહેવાય। અપરબ્રહ્મને જ પરમ બ્રહ્મ સમજીને ઉપાસતા હતા। ગાર્ગ્ય વગેરે જેટલા પણ છે એ અપરબ્રહ્મને જ પરમ બ્રહ્મ સમજીને એની ઉપાસના કરતા હતા। પરમ બ્રહ્મ એટલે અહીંયા સૃષ્ટિનું અંતિમ સત્ય, અંતિમ રહસ્ય કે જેને જાણી લેવાથી બીજું કશું જ જાણવાનું બાકી ન રહે, જેને સમજી લેવાથી, જેને પ્રાપ્ત કરવાથી, જે બની જવાથી હવે કંઈ જ પ્રાપ્ત કરવાનું બનવાનું બાકી ન રહે। સૃષ્ટિના સમગ્ર રહસ્યો મારા માટે ખુલી જાય, મને જે જોઈએ છે એ નિરતિશય વસ્તુ પ્રાપ્ત થઈ જાય। આને આ બ્રહ્મપરાહ કીધું છે। એકવાર બ્રહ્મપરાહ એટલે વેદોક્ત કર્મ અને ઉપાસનાનું જ્ઞાન। હવે સગુણ સોપાધિક પરમાત્માનું જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીએ, જેમ કે આપણને કોઈક કહે કે કેદારનાથ એ સ્વયંભૂ શિવલિંગ છે, પરમાત્મા સાક્ષાત પ્રગટ થયેલા છે ત્યાં, એટલે ત્યાં જઈને આ વગેરે એનું આ દ્રવ્યોથી અભિષેક કરવો જોઈએ વગેરે વગેરે। કેદાર એટલે ટૂંકમાં ભગવાન શિવજીનું જે શિવલિંગ છે, મૂર્તિ છે, એનું ઉદ્ભવ સ્થાન, એનો મહિમા કે એના વિશેનું બધું જ વર્ણન આપણે સાંભળીએ, ગુરુજનો પાસેથી એનું મહત્ત્વ સમજીએ, એનો મહિમા, એની વિભૂતિ આ વગેરે બધું પ્રાપ્ત કરીએ એટલે કેદારનાથ વિશેની મને સંપૂર્ણ માહિતી મળી જાય।
એટલે પછી મારે ઘરે જ બેસી રહેવાનું ને? બધું જ જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ કેદારનાથ વિશે, એને અહીંયા બ્રહ્મપરાહા કીધું છે. એટલે કેદારનાથ વિશે એટલે કેદારનાથ એટલે કે જાણે કે પરમાત્માનું જે સગુણ સોપાધિક રૂપ છે, પરમાત્મા એ વ્યવહાર યોગ્ય, ભક્ત માટે વ્યવહાર યોગ્ય રૂપ લીધેલું છે. તો એને જાણીને એની ઉપાસના કરવાની હોય, એની સેવા પૂજા આરાધના વગેરે કરવાનું હોય. એટલે બ્રહ્મપરાહ પછી કીધું છે બ્રહ્મનિષ્ઠા. એટલે જે વેદોક્ત કર્મનો ઉપાસના કે પરમાત્માનું જે જ્ઞાન આ 6 ઋષિઓએ પ્રાપ્ત કર્યું હતું, એ જ્ઞાન પ્રમાણે એની ઉપાસના કરતા હતા પરમાત્માના એ રૂપની. તદ અનુષ્ઠાન નિષ્ઠા. બ્રહ્મનિષ્ઠા એટલે વેદોક્ત કર્મ અને ઉપાસનાના અનુષ્ઠાનમાં રત હતા. પ્રશ્નોપનિષદના 6 શિષ્યો અપરબ્રહ્મને જ અંતિમ સત્ય માનતા હતા. એને જાણી લઈશું, એને ઉપાસી લઈશું, એને પ્રાપ્ત કરી લઈશું, એનો સાક્ષાત્કાર કરી લઈશું તો મને અંતિમ સત્ય કે જગતનું બધું જ રહસ્ય મને ખબર પડી જશે, એવી બુદ્ધિથી એની ઉપાસના કરતા હતા. અને એને ઉદ્દેશીને બધી જ કર્મ અને ઉપાસના, એટલે આપણે કોઈ પણ કર્મ કરીએ તો એને ઉદ્દેશીને, એને પ્રસન્ન કરવા માટે, એને કેન્દ્રમાં રાખીને બધું જ આપણું વ્યક્તિત્વનું નિર્માણ કરીએ. આ બ્રહ્મનિષ્ઠા એટલે કે એની ઉપાસનામાં રત હતા. એને જ અંતિમ સત્ય માનીએ. પરમાત્માના જે આપણા ઈષ્ટ દેવતા હોય, અહીંયા અપરબ્રહ્મ એટલે આપણા ઈષ્ટ દેવતા એવું સમજી લેવાનું. તો એ જ એની ઉપાસના, એની સેવા પૂજા આરાધના જે વેદ પ્રમાણે અથવા તો આપણી કુળ પરંપરા પ્રમાણે આપણે જે કરી રહ્યા છીએ, એ જ કર્મોનું આવી રીતે અનુષ્ઠાન, એમાં જ તાત્પર્ય ધરાવવું કે હવે આ સમગ્ર જીવન મારું એ ઈષ્ટ દેવતાને સમર્પિત છે, એની શરણમાં છું, એ જ મારું ધ્યાન રાખશે, એ જ મારું જીવન સંભાળી રહ્યા છે, મને મારો સમગ્ર વ્યવહાર જે છે એ આ મારા ઈષ્ટ દેવતા જ સંભાળી રહ્યા છે. આ બધું જ જે આપણો નિશ્ચય છે, આપણી માન્યતા છે, આપણી શ્રદ્ધા છે, આ બધું બ્રહ્મનિષ્ઠા કીધું છે. જો ઉપનિષદનો દરેકે દરેક શબ્દ મારા જીવનમાં કઈ રીતે સંકળાયેલો છે, વણાયેલો છે, એવી રીતે આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. એટલે 6 ઋષિઓ હતા, બ્રહ્મપરાહ હતા, બ્રહ્મનિષ્ઠા હતા, અને પછી કંઈક જાણવાનું બાકી હતું એટલે પીપલાદ ઋષિ પાસે ગયા. એવી રીતે આપણે ભણવાનું નથી. દરેકે દરેક શબ્દ જે છે એ મારી સાથે સંકળાય, મારા જીવનમાં વણાઈ જાય એવી વિચારણા આપણે કરવાની છે. એટલે બ્રહ્મપરાહ એટલે શું? અપરબ્રહ્મ કે ઈષ્ટદેવ કે પરમાત્માનું સગુણ સોપાધિક રૂપ, એને અપરબ્રહ્મ કહેવાય. અથવા તો આપણે શિવજી, આ હિરણ્યગર્ભ વગેરે જે છે ને, એ વૈદિક દેવતાઓ છે. એ જ વૈદિક દેવતા, એ જ હિરણ્યગર્ભે પૌરાણિક કાળમાં રામ, કૃષ્ણ, શિવ આ રૂપ ધારણ કરેલું છે. એટલે હિરણ્યગર્ભ, વેદોમાં જે હિરણ્યગર્ભની ને પ્રાણની ને બધી ઉપાસના આવે, તો આપણે આપણા જે આ બધા દેવતાઓ છે અત્યારે કે જેને આપણે ઉપાસી રહ્યા છીએ શાસ્ત્ર અનુસાર, એ જ સમજવાના છે. એટલે 6 ઋષિઓ આવી રીતે અપરબ્રહ્મની ઉપાસના કરતા હતા. એટલે આપણે આપણા જીવનમાં આ પ્રમાણે સમજવાનું. એટલે સગુણ સોપાધિક જે પરમાત્મા જે છે એના મહિમાને જાણવાનો પ્રયત્ન કર્યો, એની ઉપાસના કરી, એને ઉદ્દેશીને પોતાના કર્મો કરતા હતા, એને ઉદ્દેશીને કર્મફળનું સમર્પણ કરતા હતા. આપણે જે વિચાર કર્યો કે શિવજી કે શિવલિંગ જે છે એ જાણી લઈએ આપણે, તો પછી શું કરવાનું હોય? એની સેવા કરવાની હોય, એની ઉપાસના કરવાની હોય, આપણા કાયિક વાચિક માનસિક બધા કર્મો જે છે એને સમર્પિત કરવાના હોય, એની શરણમાં જઈને આપણે જીવન જીવવાનું હોય. આ બધું બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠા છે. પછી આવું કરીએ જ્યારે બ્રહ્મપરાહ બ્રહ્મનિષ્ઠા એ પ્રમાણેનું જીવન જીવતા હતા, વેદોક્ત કર્મ અને ઉપાસનાનું પૂર્ણ જ્ઞાન હતું અને જ્ઞાન પ્રમાણેનું એ જીવન જીવતા હતા. એ જ્ઞાન પ્રમાણે એમણે પોતાનું વ્યક્તિત્વ ઘડ્યું હતું, પોતાનો વ્યવહાર એ પ્રમાણે ઘડ્યો હતો, પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરેલું હતું. એક ભક્ત બનીને જીવન જીવતા હતા. આવી રીતે ભગવાનના ભક્ત બનીને પોતાના જીવનનો બધો વ્યવહાર કરતા હતા.
એટલે અપરબ્રહ્મના સાક્ષાત્કાર પર્યંતની એમણે સાધના કરી હતી, એટલે બ્રહ્મનિષ્ઠા કીધું છે. આવું જ્યારે કરીએ ત્યારે એ પરમાત્મા કે જે આપણા માટે આ સગુણ સોપાધિક વેશમાં આવેલો છે ને એ પ્રસન્ન થાય છે અને આપણામાં પરમાત્માનું જે સાચું નિરુપાધિક પરમ સત્ય સ્વરૂપ છે ને એને જાણવાની અનુકૂળતા અથવા તો વાતાવરણ ઊભું કરી આપે છે. એટલે શ્રુતિમાં શબ્દ છે પરમ બ્રહ્મ અન્વેષમાણાહ. જો બ્રહ્મપરાહ અને બ્રહ્મનિષ્ઠા હોઈએ તો જ પરમ બ્રહ્મ અન્વેષમાણાહ. જો પરમ બ્રહ્મનું અન્વેષણ કરતા હતા, અન્વેષણ એને જાણવાનો પ્રયત્ન કરતા હતા અથવા તો એની વિવિધિશા એમનામાં જન્મી હતી. એટલે પરમાત્માનું આ સગુણ સોપાધિક રૂપ જે છે એની ઉપાસના કરવાથી આ જગત પણ પરમાત્માનું સગુણ સોપાધિક રૂપ જ છે. આ જગતની પરમાત્માના સગુણ સોપાધિક રૂપની ભોગ બુદ્ધિથી નહીં પરંતુ યોગ બુદ્ધિથી જ્યારે સેવા ઉપાસના કરવામાં આવે ત્યારે એ જગત રૂપે જે રહેલા છે, જગતરૂપી વેશ ધારણ કરીને જે રહેલા છે એ પરમાત્મા પ્રસન્ન થાય છે અને જગતનું સાચું રૂપ આપણી સમક્ષ પ્રગટ કરે છે. સેવા ઉપાસના કરવાથી જ આપણું અંતઃકરણ જે છે એ શુદ્ધ થાય, નિર્મળ થાય અને પછી આપણામાં એની સંભળાય છે બરોબર? કટ થઈ જાય છે. હા, પરમાત્માની આવી રીતે સગુણ સોપાધિક રૂપની વેશ સહિતના પરમાત્માની જ્યારે ઉપાસના અથવા તો એને ઉદ્દેશીને એને કેન્દ્રમાં રાખીને આપણા કર્મો આપણો વ્યવહાર કરીએ ત્યારે વેશ સહિતના પરમાત્મા આપણા પર પ્રસન્ન થાય. વેશ વગરના પરમાત્માના મૂળ સ્વરૂપને જાણવાની ઈચ્છા આપણામાં જન્માવે. જો પરમાત્માને જાણવાની વિવિધિશા આપણામાં જાણવાની ઈચ્છા જન્મે અથવા તો આ બ્રહ્મને જગતના મૂળભૂત તત્વને રહસ્યને જ જાણવાની ઈચ્છા જન્મે આપણામાં, એ આપણા કોઈ પ્રયત્નથી જન્મતી નથી. એમાં માત્ર ને માત્ર પરમાત્માની કૃપા જ જવાબદાર છે. એ પ્રસન્ન થાય ત્યારે આપણામાં વિવિધિશા જન્મે. મારામાં શ્રવણની ઈચ્છા જન્મી છે, વિવિધિશા જન્મી છે, વિવિધિશાના માલિક આપણે થઈ શકીએ નહીં. પરમાત્મા પ્રસન્ન થાય ને ત્યારે જ આ વિવિધિશા જન્મે. એટલે અહીંયા લખ્યું છે એમાં શ્રુતિ પ્રમાણ છે તમેદમ વેદાનું વચનેન બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન. જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય પરમાત્માની સેવા પૂજા આરાધનાથી, પૂર્ણની સેવા પૂજા આરાધના કરવાથી જ અંતઃકરણ શુદ્ધ થાય. પરિચ્છિન્નની આપણે ઉપાસના કરી જ રહ્યા છીએ. પરિચ્છિન્નની અત્યારે આપણે ઉપાસના કરી જ રહ્યા છીએ. ઉપાસના એટલે શું? એને જ મહત્ત્વ આપીએ, એમાં જ સુખ અને સલામતી શોધીએ, આ ઉપાસના છે. તો પરિચ્છિન્નની આપણે પરમાત્માના પરિચ્છિન્ન રૂપની અત્યારે ઉપાસના કરી જ રહ્યા છીએ. કયા પરિચ્છિન્ન રૂપની ઉપાસના કરીએ છીએ પરમાત્માના? હા, આ શરીરની ઉપાસના પરિચ્છિન્ન છે એટલે પરિચ્છિન્નની ઉપાસના કરી જ રહ્યા છીએ અત્યારે. પરિચ્છિન્નની ઉપાસના જ્યાં સુધી ચાલુ છે ને ત્યાં સુધી અપરિચ્છિન્નની જિજ્ઞાસા જન્મે જ નહીં. એટલે અપરિચ્છિન્નની જિજ્ઞાસા વિવિધિશા જન્મી છે ને એ જ બતાવે છે કે આપણામાં આ જે અંતઃકરણ વગેરે શુદ્ધ થયેલું છે. પૂર્વજન્મોમાં કેટલાય પુણ્ય કર્મો કરેલા છે, ઉપાસના કરેલી છે, ત્યારે જ પરમાત્મા આ તક ઊભી કરી આપે છે. આ તક ઊભી થઈ છે ને એ જ બતાવે છે કે કેટલાય પુણ્યકર્મોના પરિણામે આ બધું નિષ્કામ પુણ્યકર્મો કર્યા હોય ને તો સકામ પુણ્યકર્મો કરીએ ને તો બધા સુખ સગવડના સાધનો મળે. ક્લાસમાં જવું હોય ને તો આપણે સ્કૂટર પર નહીં પરંતુ મર્સિડીઝમાં જઈએ, સકામ પુણ્યકર્મો કર્યા હોય. પરંતુ નિષ્કામ પુણ્યકર્મો કર્યા હોય તો અંતઃકરણ શુદ્ધ થાય, તીવ્ર વૈરાગ્ય અને મુમુક્ષા પ્રાપ્ત થાય, જે જ્ઞાન પર્યંત ટકી રહે ને એવી સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થાય. આ બધું પરમ બ્રહ્મ અન્વેષમાણાહ છે.
વિવિધિશા ક્યારે જન્મે? એમાં તો પરમાત્માની કૃપા જ છે, એ કામ પરમાત્માનું છે. વિવિધિશા જન્મ પછી વિવિધિશા ટકી રહે, ફળ પર્યંત નહીં બને, તીવ્ર અને દ્રઢ બની રહે, એના માટે આપણે આવો પ્રયત્ન કરવાનો છે. એટલે નિરતિશય વસ્તુને જાણવાની ઈચ્છા આપણામાં જન્મે કે જે પરમાત્માને હું આ ઉપાસી રહ્યો છું, જેને સેવી રહ્યો છું, શિવલિંગ, શિવ ભગવાન, કૃષ્ણ ભગવાન, રામજી, આ બધાની જે હું ઉપાસના કરી રહ્યો છું, ક્યાં સુધી એને મારાથી ભિન્ન રૂપે જ સમજું અને ઉપાસું? ક્યાં સુધી એને મારાથી દૂર જ રાખું? હંમેશા દૂર રાખીને જ કેમ ભજવું એને? એ મૂળ શું છે, પરમાત્માનું સાચું સ્વરૂપ શું છે, એ જાણવાની ઈચ્છા થાય. અને બધું પછી પરમાત્મા ગુરુ પાસે મોકલી આપે, શ્રવણનો અવસર પ્રાપ્ત કરાવી આપે, આ બધું કરાવી આપે. એટલા માટે અહીંયા લખ્યું છે પરમ બ્રહ્મ અન્વેષમાણાહ. આ પ્રમાણે થાય. અન્વેષમાણાહ હતું એટલા માટે પિપ્પલાદ ગુરુ પાસે શ્રદ્ધાપૂર્વક હાથમાં સમિધ લઈને ગયા. પિપ્પલાદ ઋષિ જે છે એ આવી રીતે બીજા મંત્રમાં કીધું કે 1 વર્ષ સુધી તમે પુનઃ બ્રહ્મચર્ય શ્રદ્ધા તપપૂર્વક અહીંયા નિવાસ કરો. 1 વર્ષ, 1 સંવત્સર વર્ષ ગુરુકુળ વાસનું એમણે આજ્ઞા આપી. અને પછી જે કંઈ પૂછવું હોય એ પૂછજો. કેમ આવ્યા છો ને એવું પૂછ્યું નથી. સૌથી પહેલાં આ બહુ મહત્ત્વનું છે. કેમ આવ્યા છો એવું પહેલાં આપણે હાથમાં સમિધ લઈને જઈએ, હા વર્ષ સુધી રહો તમે, એટલે પણ કેમ આવ્યા છો એવું કશું જ પૂછ્યું નથી. કારણ કે એમને ખબર હતી આ બધા 6 આ ઋષિમુનિઓ જે છે ને એ આ બ્રહ્મ વેદોક્ત કર્મોની ઉપાસના કરી ચૂક્યા છે, શુદ્ધ હૃદયવાળા છે જ, અને હવે એ નિર્વિશેષને, પરમ તત્વને, રહસ્યને જાણવાની ઈચ્છા છે. એના માટે એમને જાણે કે વિવિધિશા સંન્યાસની દીક્ષા આપી, અથવા તો આ શ્રવણ માટેની ભૂમિકા સર્જાય એ લોકોના અંતઃકરણમાં. અત્યાર સુધી શું હતું, એ લોકોનું જીવન કંઈક બનવા માટેનું, કંઈક પ્રાપ્ત કરવા માટેનું, કર્મ અને ઉપાસનામાં જે પ્રકારના મનનું નિર્માણ થયેલું હોય, એટલે કંઈક સત્યને પણ જાણી લઈએ, પછી સત્યના સાક્ષાત્કાર માટે કંઈક કરવું પડે, એને ઉપાસવું પડે, કે આવ્યા પ્રકારના મનના નિર્માણવાળા હતા, અથવા તો એવી વિચારણાવાળા હતા. હવે શું છે કે ધ નીડ ફોર કોગ્નિટિવ ચેન્જ. કોગ્નિટિવ ચેન્જ શબ્દ કહેવાય છે કે હવે કંઈક છે ને બનવામાંથી જાણવામાં આપણું વ્યક્તિત્વનું આખું પરિવર્તન થવું જરૂરી છે. અહીં જે તત્વને જાણવા માગું છું એ મારાથી જુદું નથી, અને માટે એક પ્રકારનું અહીંયા જેને કહેવાય ને કે માનસિક વિચારણા જે છે ને એ આખી જુદી જ હોય છે. અને એ બધું સમજાય એમને ગુરુ સેવાથી જ આ બધી વસ્તુઓ સમજાય છે. આ ગુરુ સેવા વિવિધિશા સંન્યાસપૂર્વક જ આનું શ્રવણ કરવું જોઈએ. એટલે એ બધી તક ઊભી થાય એટલા માટે કીધું કે પુનઃ શ્રદ્ધા, તપ અને બ્રહ્મચર્યપૂર્વક તમે અહીંયા નિવાસ કરો. વિવિધિશા સંન્યાસપૂર્વકનું શ્રવણ મનન નિધિધ્યાસન ફળ જન્માવે છે. વિવિધિશા સંન્યાસ વિનાનું શ્રવણ જે છે ને એ ફળ જન્માવતું નથી. અને એટલા માટે આ બધું આ ગુરુકુળવાસ એટલે શું? વિવિધિશા સંન્યાસ, કે પરમાત્માને જાણવાની ઈચ્છાથી મારા વ્યક્તિત્વના બધા જ આગ્રહો, અભિપ્રાયો, માન્યતાઓ એ બધાનું હું સમર્પિત કરું છું. શિષ્ય છે શુશ્રૂષા દ્વારા ગુરુની વિવક્ષાને સમજવાનો પ્રયત્ન કરે છે. ગુરુકુળવાસનું મહત્ત્વ પણ આપણે સમજ્યા કે શુશ્રૂષા અને વિવક્ષા એ બંને વચ્ચે એક સુંદર સંવાદિત વાતાવરણ સધાય એના માટે ગુરુ જે અર્થને ધ્યાનમાં રાખીને ઉપદેશ આપે છે એ અર્થ જ શિષ્ય ગ્રહણ કરી શકે. એના માટે આ ગુરુકુળવાસ ખૂબ જ જરૂરી છે. એટલે શિષ્ય માટે એનું સમગ્ર વ્યક્તિત્વ એટલે શું? એના આગ્રહો, એની માન્યતાઓ, એના અભિપ્રાય, એના નિશ્ચયો, એના રાગદ્વેષ, એની ઈચ્છાઓ, એના મૂલ્યો, આ બધું આ એક વ્યક્તિત્વ કહેવાય છે. એ વ્યક્તિત્વ અત્યારે હું રૂપે વિદ્યમાન છે. વ્યક્તિત્વ હું બની બેઠું છે. જે અનાત્મ વ્યક્તિત્વ છે એ જ અત્યારે એના માટે આ માન્યતાઓ મનમાં છે, નિશ્ચયો બુદ્ધિમાં છે, રાગદ્વેષ આવી રીતે મનમાં છે.
આ બધું અનાત્મ વ્યક્તિત્વ અત્યારે અહમ કે હું રૂપે મને જણાય છે, મારા નિશ્ચયો મને હું રૂપે જ જણાય છે, એ ઇદમ બને. એટલે સર્પપણું, દોરીમાંનો જે સર્પ છે એ પોતાનું સર્પપણું છોડે, એટલે કે એને અનાત્માનું મિથ્યાત્વ કે ઔપાધિકત્વ વગેરે જણાય. એટલા માટે આ 1 વર્ષનો જે સંવત્સર પર્યંતનો ગુરુકુળ વાસ છે ને એ ખૂબ જ જરૂરી છે. એનું મહત્ત્વ પણ આપણે વિચાર કર્યો હતો. મને જે જોઈએ છે એ હુંની કોઈ વિશેષ ઓળખાણથી મળવાનું નથી. હું રૂપી જે ઉપાધિ છે, સમગ્ર આખું મારું જે વ્યક્તિત્વ છે એની કોઈ પ્રકારની વિશેષતાને હું ટકાવી રાખું અને મળી જાય ને નિરતિશય વસ્તુ, એ સંભવ નથી. એટલે મને અનાત્મ વ્યક્તિત્વ માટે મારા આખા અભિપ્રાય, નિશ્ચયો, મૂલ્યો, ઈચ્છાઓ, રાગદ્વેષ આ બધા માટે મને વૈરાગ્ય, પૂર્ણ વૈરાગ્ય જન્મે ને એના માટે આ ગુરુકુળવાસ કીધો પીપલાદ ઋષિએ. ગુરુકુળવાસમાં આપણા જે વિવિધિશા સંન્યાસ એટલે શું? આવો સંન્યાસ, આપણો અભિપ્રાય, માન્યતાઓ, ઈચ્છાઓ, રાગદ્વેષ કે ભાઈ આટલું તો જોઈએ, આટલું તો હું મારું ટકાવી રાખું, આટલું તો હું મારુંપણું ટકાવી રાખું ને, કે એટલે આપણી તમામ ઈચ્છાને આ તે બધાને આપણે ઇદમ રૂપે જોઈ શકીએ, એનું અનાત્મત્વ જાણી શકીએ કે હા ખરેખર એને ટકાવી રાખીશ ને ત્યાં સુધી એ મળવાના નથી પરમાત્મા. મને જે જોઈએ છે એ હુંની કોઈ વિશેષ ઓળખથી મને ક્યારેય પ્રાપ્ત થવાનું નથી. હુંની કોઈક વિશેષ ઓળખ હું ટકાવી રાખું અને મને એ પરમાત્માનું જ્ઞાન થાય કે કંઈક વિશેષ અનુભવ થઈ જાય, અનુભવ કરતાં હું બની રહું, આવું કોઈ જ પ્રકારનું હુંને ટકાવી રાખીને એ પરમતત્વનું જ્ઞાન થવાનું નથી. એને હું આઈડેન્ટિટી કહું છું. હું વિશેની મારી જે આઈડેન્ટિટી છે ને એના માટે મને વૈરાગ્ય જન્મે. હુંની જેટલી પણ ઓળખો અત્યારે મેં ટકાવી રાખી છે, બનાવી રાખી છે, ત્યાં સુધી મને એ મળવાનું નથી. એટલે એનો હું સંન્યાસ કરું, એના માટે ગુરુકુળ વાસ છે. એટલે મારા આગ્રહ, અભિપ્રાય આ બધાને હું ગુરુ શરણે સમર્પિત કરી દઉં. હવે જે પ્રમાણે સદગુરુ જે છે એમની જે વિચાર પ્રક્રિયા છે, એ જે વિચાર ભાથું આપે છે, એ જે ઉપદેશ આપે છે, હવે એને જ એમાં જ પરમ શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ પ્રેમપૂર્વક હું એની સાથે સંવાદિત થતો જાઉં. એટલે ગુરુના ઉપદેશ સાથે હું સંવાદિત થતો જાઉં. એના માટે વર્ષ પર્યંત એમને રહેવાનું કીધું. એટલે હું બહિર્મુખ રહું અને જગતનું મને રહસ્ય સમજાઈ જાય. બહિર્મુખ એટલે અનાત્માને હું માનીને જ હું જીવ્યા કર્યું અને મને જગતનું આ અંતિમ રહસ્ય ખબર પડી જાય એ સંભવ નથી. અને એટલા માટે આ પ્રમાણે વર્ષ પર્યંત આ 6 ઋષિમુનિઓએ ગુરુકુળ વાસ કર્યો. ગુરુકુળ વાસનું પણ આપણે સુંદર મહત્ત્વ વગેરે સમજી ચૂક્યા છીએ. આ વિદ્વાન આચાર્ય પીપલાદ છે, શાસ્ત્રમાં અને અનુભૂતિમાં કુશળ છે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ આચાર્ય એટલે શું? શ્રોત્રિય એટલે શાસ્ત્રમાં કુશળ અને બ્રહ્મનિષ્ઠ એટલે અનુભૂતિમાં કુશળ. એટલે પરમ સત્યને હું રૂપે પ્રગટ કર્યા ત્યાં સુધી અવગતિ પર્યંત શિષ્યને એની પરમતત્વની ઓળખ કરાવી શકે છે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ એવા પીપલાદ આચાર્ય છે અને વર્ષ પર્યંત એમને રહેવાનું કીધું. આટલું આપણે વિચાર કરેલો છે. વિદ્વાન આચાર્ય જ મનુષ્યની બુદ્ધિ જે છે ને પોતાના સામર્થ્યથી આ જગત એ પરમાત્માનું ઔપાધિક રૂપ છે ને એવું સમજી ચૂકે છે, સમજી શકે છે કે આ જગત જેવું દેખાય છે ને એવું હકીકતમાં તો નથી. એટલે આ જગત એ પરમાત્માનું સગુણ સોપાધિક રૂપ છે કે જગત મિથ્યા છે, એટલે કે પરમાત્માનું ઔપાધિક રૂપ છે, પરમાત્માનું સાચું રૂપ નથી. પોતાની બુદ્ધિપૂર્વક પોતે કર્મને ઉપાસના કરીને આ પ્રમાણે શુદ્ધ નિર્મળ હૃદયના થાય ત્યારે એટલું ખબર ચોક્કસ પડી શકે છે કે આ જગત એ પરમાત્માનું ઔપાધિક રૂપ છે. તો જગત જેનું ઔપાધિક રૂપ છે એનું સાચું સ્વરૂપ કેવું છે એ જાણવા માટે જ એ આવી રીતે 6 ઋષિમુનિઓ ગુરુ પાસે, પીપલાદ પાસે ગયેલા છે. એટલું ખાસ સમજવાનું છે. એટલે જગત અને પરમાત્મા એ બંને વચ્ચેનો સંબંધ
સમજી શકતો નથી શિષ્ય પોતાની બુદ્ધિપૂર્વક કે ગુરુ જ આ ગુરુકુળ વાસના તે બધું સંપન્ન થાય છે ને ત્યારે ઉપદેશ આપે છે ત્યારે જગત અને પરમાત્માનું વિવર્ત રૂપ છે. આ વિવર્ત સંબંધ રહેલો છે. દોરી અને સાપ બે સ્વતંત્ર જુદી વસ્તુઓ હોય એવું નથી. જગત અહીં છે અને જગતનું સર્જનહાર પરમાત્મા ક્યાંક બીજે બેઠો છે એવું નથી. જગત રૂપે જ પરમાત્મા જણાઈ રહ્યા છે. આ પ્રમાણે એને જ્ઞાન થાય છે. અથવા તો જગત અને પરમાત્મા વચ્ચે આવું વિવર્ત ઉપાદાન સંબંધ રહેલો છે. વિવર્ત ઉપાદાન, વિવર્ત એટલે શું? વિપરીતેન વર્તનમ, વિશેષેણ વર્તનમ એવું પણ કહેવાય. હા, પરમાત્મા જ જો વેદોક્ત કર્મનો ઉપાસના પૂર્વકનું જ્યારે જીવન જીવીએ, વેદમાં શ્રદ્ધા હોય, શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, ગુરુમાં શ્રદ્ધા હોય, ત્યારે જ આપણને એવું પ્રશ્ન થાય કે આ જગત કેમ પરમાત્માએ સર્જ્યું છે. આવા બધા જુદા જુદા પ્રકારના અનુભવો થાય છે. આ પરમાત્માએ જગત સર્જ્યું જ કેમ? કારણ કે આપણને ખબર પડે છે કે જેવું જગત દેખાય છે ને એવું હકીકતમાં છે નહીં. ન રૂપમસ્યેહ તથોપલભ્યતે. આ શુદ્ધ કે નિર્મળ હૃદયના મુમુક્ષુને જ ખબર પડે છે. એટલે નકર તો જગતમાં સુખ સલામતીની બુદ્ધિપૂર્વક જ જગતને સ્વાર્થ બુદ્ધિથી, રાગદ્વેષ વાળી બુદ્ધિથી જ એ જોઈ રહ્યો છે. ભોગ બુદ્ધિપૂર્વક જ જગતને સેવી રહ્યો છે. પરંતુ આવી રીતે યોગ બુદ્ધિપૂર્વક જ્યારે એને જગતને ઉપાસે, જગત રૂપે પરમાત્માને જ ઉપાસે, ત્યારે પછી એને ખબર પડે છે કે આ જગતનું જેવું દેખાય છે ને એવું છે નહીં. એટલે પછી ગુરુ પાસે જઈને આવી રીતે 6 ઋષિઓ પણ ગયા અને બધું સમજવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આ જગત પ્રતિ પરમાત્માની જે કારણતા છે એ મિથ્યા છે ને એવું આચાર્ય જ સમજાવી શકે છે. જગત કારણ પરમાત્મા એટલું આપણે વેદ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. તો જગત કારણ પરમાત્મા, તો જગત પ્રતિ પરમાત્માની કારણતા મિથ્યા છે એવો ઉપદેશ આપે છે. એટલે જગત અને પરમાત્મા વચ્ચે આવો વિવર્ત સંબંધ રહેલો છે. સાપનું કારણ દોરી છે એવું અત્યાર સુધી સમજીએ છીએ. એટલે પરંતુ સાપની આમ યોગ બુદ્ધિપૂર્વક સેવા કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે સાપ અને દોરી વચ્ચે કાર્યકારણ સંબંધ રહેલો નથી, અથવા તો સાચો સંબંધ નથી. વિવર્ત રૂપ જ સંબંધ છે. પરમાત્મા જ જગત રૂપે જણાઈ રહ્યા છે, અથવા તો જગતનો વેશ લઈને, જગતનું રૂપ લઈને પરમાત્મા આવી રીતે જણાઈ રહ્યા છે. જો આ પ્રથમ પ્રશ્ન જે કબંધી કાત્યાયન પૂછેલો છે ને એની હું થોડીક ભૂમિકા રચું છું. એણે પ્રશ્ન પૂછ્યો છે આ બધી પ્રજા, આ બધા જીવો કેવી રીતે ઉત્પન્ન થાય છે, આ પ્રશ્ન જન્મ્યો જ કેમ? સૌથી પહેલાં તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જગત ની આ સગુણ અનેક વિશેષતાવાળું છે, અનેક ગુણોવાળું છે, અનેકવિધ પ્રકારના અનુભવો જગતમાં આપણને થઈ રહ્યા છે. અનુભવો અનેકવિધ પ્રકારના થઈ રહ્યા છે આપણને. જ્યાં સુધી આ જગતને સત્ય માનીશું એટલે બધા અનુભવો આપણના જગતના અનુભવોને લઈને આપણામાં જુદા જુદા પ્રકારની લાગણીઓ પણ જન્મે છે. જગતમાં સત્ય બુદ્ધિ હોવાથી આપણને જગતને જોઈને અનેક પ્રકારની લાગણી જન્મે છે. કોઈ સુંદર વસ્તુ જે કંઈક લાડુ હોય તો કેવું લાડુ મને જોઈએ છે, એમાં એનું સુખ બુદ્ધિ જન્મે છે. લાડુને ખાઈશ તો વધારે સુખી થઈશ. આ બધી લાગણીઓ અનેકવિધ પ્રકારની લાગણીઓ પણ જન્મે છે. જગતમાં અનેક પ્રકારના અનુભવ થાય છે. હવે શાસ્ત્ર કહે છે આ જગત મિથ્યા છે. જો આપણે એક ઓલું સ્વામીજી પાસે ઓલી ખોટી કાળી દ્રાક્ષનું ઝુમખું હોય છે, એ જ્યારે આપણને ખબર ના હોય કે આ દ્રાક્ષ તો પ્લાસ્ટિકની છે, ખોટી છે એવી ખબર નથી, પણ જોઈને તો એવું જ લાગે છે દ્રાક્ષ સાચી છે. દ્રાક્ષ સાચી છે એવું જ્યાં સુધી માનીએ ત્યાં સુધી કેવી આપણો એ જ દ્રાક્ષ માટેનું આપણી કેવી લાગણીઓ હોય કે આને ખાઈશ તો મારું સુંદર જે ભૂખ તરસ છે વગેરે શાંત થશે. આવા પ્રકારની લાગણીઓ, એટલે આ લાગણીઓ જન્મે છે કેમ? કારણ કે દ્રાક્ષમાં સત્ય બુદ્ધિ છે. એમ જગતમાં સત્ય બુદ્ધિ હોવાથી જ આપણને અનેકવિધ લાગણીઓ જન્મે છે.
હવે જ્યારે શાસ્ત્ર એમ કહે છે આ જગત મિથ્યા છે, આ દ્રાક્ષ બધી જે હતું એ મિથ્યા છે એવી ખબર પડે છે જ્યારે, આ તો પ્લાસ્ટિકની છે, એમાંથી મને કંઈ સુખ કે વગેરે આનંદ કે ભૂખ તરસ મારી કોઈ લાગણીઓ સંતોષાય એવી નથી એવું ખબર પડે છે. એટલે કે લાગણીની એક પણ જરૂરિયાત મારી જગત પાસેથી પૂરી થાય એવી છે જ નહીં. હું એક લાગણીસભર મનુષ્ય છું, પરંતુ જગતનું આ મુમુક્ષુની વિચારણા છે કે મારી એક પણ લાગણીઓ જગત પાસેથી પૂરી થાય, જગતમાં સંતોષાઈ જાય ને એવી કોઈ સંભાવના જ નથી એવું સમજે છે જ્યારે, ત્યારે એને જગતનું મિથ્યાત્વ એટલે ઔપાધિકત્વ. ઔપાધિકત્વ એટલે આપણે શુદ્ધ સ્ફટિક હોય એની બાજુમાં લાલ રંગનું પુષ્પ મૂકીએ તો જે લાલપણું જે છે ને, સ્ફટિકમાં લાલપણું, આપણને લાલ સ્ફટિક જણાય છે, તો લાલપણું જે છે ને એને ઔપાધિક કીધું છે. તો જગતમાં આ જગત જે છે ને એ પરમાત્માનું ઔપાધિક રૂપ છે. શુદ્ધ સ્ફટિકનું ઔપાધિક રૂપ શું છે? લાલ સ્ફટિક. ખ્યાલ આવે છે ને? આ થોડાક ટેકનિકલ શબ્દો છે. શુદ્ધ સ્ફટિક એનું મૂળ રૂપ છે, નિરુપાધિક સ્વરૂપ છે, પણ એનું જ ઔપાધિક રૂપ એણે વેશ લઈ લીધો શુદ્ધ સ્ફટિકે, કેવું પછી લાલ રૂપે જ જણાવવા લાગ્યો, એમાં કશું જ પરિવર્તન થયું નથી, છતાં આપણા માટે એ લાલ રૂપે જણાય છે. એમ જગત એ પરમાત્માનું ઔપાધિક રૂપ છે. એટલે જગતના અનુભવોમાંથી આપણી એની મહત્તા, એની સત્યબુદ્ધિ ઓછી થાય, અને જગત જેણે આ જગતરૂપી આ વેશ જેણે ધારણ કરેલો છે ને એના તરફ આપણું ધ્યાન આ વેદોક્ત કર્મ ઉપાસના કે આચાર્ય પરંપરા જે છે ને એ આપણું દોરી જાય છે. જગત મિથ્યા છે, સ્વપ્ન જગત મિથ્યા છે એવું આપણને કહીએ ત્યારે શું ઇઝ ઇક્વલ ટુ સ્વપ્ન જગત મિથ્યા છે એટલે કંઈ છે જ નહીં. જો સ્વપ્ન જગત મિથ્યા છે એટલે પણ અનુભવાયું હતું, પ્રતીત થયું હતું, બધું થયું હતું. સ્વપ્ન જગત મિથ્યા છે એટલે શું સમજવાનું? સ્વપ્ન જગતનો અનુભવ કરનાર સત્ય છે. જો ઘડો મિથ્યા છે એવું કહીએ ને ત્યારે આપણને એવું લાગે ઘડો મિથ્યા છે એટલે ઘડો તો કંઈ છે જ નહીં. નહીં, મિથ્યા શબ્દ આપણને સત્ય અધિષ્ઠાન સુધી દોરી જાય છે. એમ જગત મિથ્યા છે, સ્વપ્ન જગત મિથ્યા છે એ વાક્યનો અર્થ શું થાય? સ્વપ્ન જગતને અનુભવ કરનારો સત્ય છે. આ સ્વપ્ન જગત મિથ્યા છે ને એનો અર્થ થાય. તો એવી રીતે વેદો એવું કહે છે, શાસ્ત્ર એવું કહે છે, મહાવાક્યો એવું કહે છે કે આ જગત મિથ્યા છે, વ્યાવહારિક આ આપણને જે ઠોસ રૂપે અનુભવાઈ રહ્યું છે એ જગત મિથ્યા છે એવું કે ત્યારે એનો સીધો અર્થ એ થાય કે જગત ભલે મિથ્યા છે, જગતનો જે અનુભવ કરી રહ્યો છે ને એ અનુભવ કરતા સત્ય છે. એક જ રીતે સમજી શકાય કે સ્વપ્ન જગત મિથ્યા છે એનો અર્થ શું થાય? સ્વપ્ન જગત સારું બધું જ અનુભવાયું હતું ને ક્યાંથી મિથ્યા હોય? સ્વપ્ન જગત મિથ્યા છે એનો અર્થ શું થાય? સ્વપ્નને અનુભવનારો સત્ય છે. તો એવી જ રીતે આ જગત મિથ્યા છે એવું જ્યારે શાસ્ત્રો કહે છે ત્યારે આ જગત મિથ્યા છે એ જવા દો, એને અનુભવનારો સત્ય છે. એને અનુભવનારો સત્ય છે આ વેદાંતનું અંતિમ તાત્પર્ય છે. આ અંતિમ તાત્પર્ય સુધી પીપલાદ આ 6 ઋષિને દોરી જાય છે. તો એવી સુંદર વિચારણા આ 6 પ્રશ્નોમાં થયેલી છે. જગતનું પહેલા પ્રશ્નમાં આખા જગતનું, જગતના જીવોનું બધું વર્ણન કરેલું છે, વૈદિક રીતે વર્ણન કરેલું છે. પરંતુ પહેલા પ્રશ્નમાં શું આ જગતનું મિથ્યાત્વ અથવા તો જગતની આવી રીતે એના અંતિમ સત્ય સુધી દોરી જવાની એક વિશિષ્ટ પદ્ધતિ છે ઉપનિષદની. તો પહેલા પ્રશ્નમાં આ જગતમાંથી આ જગતનું મૂળ રહસ્ય કઈ રીતે પ્રગટ કરે છે પીપલાદ ઋષિ, એનું બધું સુંદર વર્ણન આપણે વિચારવાનો પ્રયત્ન કરીશું. એટલે શાસ્ત્રમાં સ્પષ્ટપણે બધા વાક્યો છે જ, પરંતુ એ રહસ્ય ત્યારે જ ખુલે છે જ્યારે આ જગત મિથ્યા છે એના રહસ્યને આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે આપણે આચાર્ય દ્વારા ઉપદેશ થાય આ શાસ્ત્ર વાક્યોનો, ત્યારે જ આપણે એના મૂળ જે ગહન અર્થને, ગૂઢ રહસ્યને સમજી શકીએ છીએ.
એટલે આચાર્ય પરંપરા દ્વારા આ શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે, ટકી રહ્યું છે, એ ખૂબ જ મહત્ત્વનું છે. અને એના માટે જ આ છ ઋષિઓ આટલા વેદોક્ત, જો આ છ ઋષિઓ તાત્પર્ય ધરાવતા હતા અપર બ્રહ્મમાં. અપર બ્રહ્મને જ પરમ બ્રહ્મ માનીને ઉપાસતા હતા. છ ઋષિઓ કોઈ પ્રકારના, એટલે પરમ બ્રહ્મ અન્વેષમાણા, એમને ખબર પડી ગઈ હતી કે આ જગત રૂપે જેની આપણે આ પરમાત્માના સગુણ સોપાધિક રૂપની, સગુણ સોપાધિક રૂપ એટલે ઔપાધિક રૂપની ઉપાસના વગેરે કરવાથી મને નિરતિશય વસ્તુની પ્રાપ્તિ નહીં થાય. અને એટલે પરમ બ્રહ્મની એમને વિવિધિશા જન્મી હતી. અને પરમ બ્રહ્મને જાણવા માટે જ પીપલાદ પાસે ગયા હતા. કંઈક વિશેષ અનુભવ પ્રાપ્ત કરવા માટે કે કર્મને ઉપાસનાનું કંઈક જુદું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે નહોતા ગયા. ચોખ્ખું ઉપનિષદે કીધું છે પરમ બ્રહ્મ અન્વેષમાણા. પરમ બ્રહ્મ એટલે નિરુપાધિક સ્વરૂપને, પરમાત્માના નિરુપાધિક સ્વરૂપને જાણવા માટે એ લોકો, આ છ ઋષિઓ પીપલાદ પાસે ગયા હતા. તો આ પ્રમાણે પ્રથમ બે મંત્ર જે છે એની આપણે વિચારણા પહેલાં કરી ચૂકી હતી. એટલે જે પીપલાદ ઋષિ એમને ત્યાં વર્ષ પર્યંત રહેવાનું કહે છે કે તમે જે શ્રદ્ધા, તપ, બ્રહ્મચર્યનું જે અનુષ્ઠાન કરેલું છે સમગ્ર જીવન દરમિયાન એ ફળદાયી થાય, અથવા તો પુનઃ ફરીથી વર્ષ પર્યંત આ શ્રદ્ધા, તપ અને બ્રહ્મચર્યપૂર્વક રહો. એટલે અત્યાર સુધી તમે જે આ બધું અનુષ્ઠાન કરેલું છે એ પરમાત્માના જ્ઞાન માટે પર્યાપ્ત નથી. હવે બનવામાંથી જાણવાની ભૂમિકા સર્જાય ને એના માટે પુનઃ તમે વર્ષ પર્યંત તપ, બ્રહ્મચર્ય વગેરે સાથે રહો. તપ એટલે ઇન્દ્રિય સંયમ, બ્રહ્મચર્ય અને આ તે બધા વેદોક્ત સાધનો છે પરમાત્માની પ્રાપ્તિ માટેના. આપણું અધિકારિત્વ જે છે એને તૈયાર કરે છે. એટલે બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ માટે, બ્રહ્મવિદ્યા ધારણ થાય, એની યોગ્યતા મળે, એનું આખું આપણું વ્યક્તિત્વનું ઘડતર થાય, અથવા તો વિવિધિશા સંન્યાસપૂર્વક શ્રવણ મનન નિધિધ્યાસન થઈ શકે, એની તૈયારી થાય. એના માટે વર્ષ પર્યંત રહેવાનું કીધું. હવે વર્ષ થઈ ગયું, વર્ષ પર્યંત એટલે વર્ષના સંવત્સર સમાપ્ત થયું. અને પછી જે પહેલો જે 6 શિષ્યમાંથી 6 જે ઋષિમુનિ હતા બધી જે કબંદી કાત્યાયન છે આવે છે અને પ્રશ્ન પૂછે છે. તો એ આપણે હવે બીજી વખત પાછું જોઈન થઈએ. અહીંયા આ સેશન એન્ડ થયું, બીજી વાર એની જ ક્લિક કરીએ અને પાછા જોઈન થઈ જઈએ. Recording stop. Recording in progress. તો ત્રીજો મંત્ર છે, પ્રથમ પ્રશ્નનો ત્રીજો મંત્ર. એટલે પહેલાં તો બીજા મંત્રમાં શ્રદ્ધા, તપ અને બ્રહ્મચર્યપૂર્વક રહેવાનું કીધું. શ્રદ્ધા એટલે આપણે વિચાર કર્યો હતો
ગુરુ આજ્ઞાનો મોટિવ ક્યારેય તપાસવો નહીં, આવું કેમ કીધું હશે વગેરે. શ્રદ્ધા એટલે ઓપન એન્ડ રિસેપ્ટિવ માઇન્ડ, એને શ્રદ્ધા કીધી છે. ગુરુ આજ્ઞાનો મોટિવ કયા ઉદ્દેશ્યથી આવું કીધું હોય એ વિચારવાની તસદી આપણે ન લઈએ. એટલે ગુરુશાસ્ત્રમાં આપણી પ્રમાણ બુદ્ધિ હોય, ગુરુ અને શાસ્ત્રમાં બંનેમાં પ્રમાણ બુદ્ધિ હોય. શ્રદ્ધા ગુરુ અને કે આશ્રમ આ બેમાંથી એકેમાં આપણી સિક્યોરિટી અથવા તો અટેચમેન્ટ ન થવું જોઈએ. કેમ બંધ થઈ ગયું? સંભળાય છે? પૂરું થયું. Recording in progress. સંભળાય છે હવે? સંભળાય છે ને હવે? હા, ઓકે. હા, ગુરુમાં કે આશ્રમમાં સિક્યુરિટી કે અટેચમેન્ટ, આપણે સલામતીની ભાવના એ પણ ન હોવું જોઈએ. સિક્યુરિટી જે છે એ સલામતી વગેરે તો આત્મા થકી જ મળે એવી છે. આત્મ સ્વરૂપ એટલે કે હુંમાં જ આપણે શોધીએ અને એમાં જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એ જાણવાનો વિષય છે, ક્યાંય જોવાનો વિષય પણ નથી. એટલે ઇન્ફાઇન પ્રમાણ બુદ્ધિ હોવી જોઈએ, પરંતુ આવી રીતે અટેચમેન્ટ કે સિક્યુરિટીની આપણી લાગણી થી ગુરુ કે આશ્રમ બેમાંથી એકેને જોવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આ સંન્યાસ જીવન છે. સંન્યાસ એટલે ઇન્ડિપેન્ડન્ટ, આપણને સ્વતંત્ર. ગુરુમાં આપણને અનંત શ્રદ્ધા હોય, પ્રેમ હોય, ભક્તિ હોય. એટલે કે આપણને આમ ગુરુ યાદ ના આવે એવું નહીં, એવું નથી કહેતો. પરંતુ ઇન્ડિપેન્ડન્ટ એટલે કે આપણે સ્વતંત્ર, સલામતી માટે સ્વતંત્ર હોવા જોઈએ. ગુરુમાં કે આશ્રમમાં અટેચમેન્ટ એટલે કે આસક્તિ કે સલામતી નથી જોવાની. એમને પ્રમાણ બુદ્ધિ હોવી જોઈએ, પરંતુ આસક્તિ નહીં. આસક્તિ સલામતી માટેની પણ કોઈ આસક્તિ ન હોવી જોઈએ. સંન્યાસ, વિવિધિશા સંન્યાસપૂર્વક ગુરુકુળવાસની આપણે જે વાત કરી એમાં સ્વતંત્રતા માટે, સ્વતંત્રતા એ મારું સ્વરૂપ છે એટલે સ્વતંત્રતા માટે નિરાધાર બની જવું જોઈએ. આને સંન્યાસ કહેવાય છે. ઇન્ડિપેન્ડન્ટ, નિરાધાર બની જવું જોઈએ. એ ક્યારે બનીએ? જ્યારે આપણે ઈશ્વરમાં, ગુરુમાં, શાસ્ત્રમાં પૂરેપૂરી શરણાગતિ સ્વીકારી હોય ને ત્યારે જ સંન્યાસની યોગ્યતા આપણામાં આવે છે. એટલે આ એક ગુરુકુળવાસનો એક પોઈન્ટ હતો, એ પણ મેં કીધો. એટલે હવે તૃતીય પ્રશ્ન છે. 6 શિષ્યો ગયા છે, 6 ઋષિમુનિઓ જે છે એ ગયા છે પીપલાદ પાસે. એમાં 6 શિષ્યોના નામ પણ પ્રથમ મંત્રમાં હતા. 6માં સૌથી છેલ્લો જે છે, જે સિક્વન્સમાં પ્રથમ પ્રશ્નમાં આ જે નામ આવેલા છે રિવર્સ ઓર્ડરમાં, જે સૌથી છેલ્લો જે શિષ્ય છે એ પ્રથમ આવીને પ્રશ્ન પૂછે છે. તો તૃતીય જે મંત્ર છે એ હું બોલું છું. અથ કબંદી કાત્યાયન ઉપેત્ય પપ્રચ્છ ભગવન કુતો હવા ઇમાઃ પ્રજાઃ પ્રજાયન્તે ઇતિ. કબંદી કાત્યાયન એ ઋષિનું નામ છે. કબંદી એ નામ છે અને કાત્યાયન એ એના કત્ય ઋષિનો પ્રપૌત્ર. કત્ય ઋષિનો પ્રપૌત્ર. કત્ય ઋષિના કુળમાં એ ગોત્રમાં જન્મેલો છે, એટલે પ્રપૌત્ર કબંદી કાત્યાયન એ આવીને પીપલાદ ઋષિને પ્રશ્ન પૂછે છે. ભગવન કુતો હવા ઇમાઃ પ્રજાઃ પ્રજાયન્તે. આ સમગ્ર પ્રજા, આ સમગ્ર જીવો જે છે ક્યાંથી ઉત્પન્ન થયા છે? કુતો હ વૈ, વા એટલે અહીંયા વૈ છે.
હ અને વૈ પ્રસિદ્ધિ વેદોમાં જે રીતે વર્ણન કરેલું છે ને એ પ્રમાણે મને હે ગુરુજી આપ મારા પ્રશ્નનું સમાધાન કરો. વેદોમાં શું વર્ણન આવેલું છે? હ અને વૈ એટલે કે વેદોમાં જે પ્રસિદ્ધિ છે એ મને કહો. એટલે પીપલાદ ઋષિ કંઈક જાણતા હોય અને કંઈક જુદું જ વર્ણન કરે એવું નહીં. વેદો પ્રમાણે વેદોમાં કઈ રીતે કીધું છે આ સમગ્ર પ્રજા સમગ્ર જીવો કઈ રીતે ઉત્પન્ન થયા છે આ પ્રમાણે સમગ્ર જગત કઈ રીતે ઉત્પન્ન થયું છે, આ સ્થૂળ જગત જે અત્યારે જણાઈ રહ્યું છે, બધા જીવો જે જણાઈ રહ્યા છે એ મને કહો. એનું રહસ્ય એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા, એમનો જન્મ કેવી રીતે થયો, ક્યાંથી થયો વગેરે એ પ્રમાણેનો આ કબંધી કાત્યાયન પ્રશ્ન પૂછે છે. એટલે 1 વર્ષ પર્યંત ગુરુકુળ નિવાસ કરેલો છે. પછી પીપલાદ ઋષિ પાસે જાય છે. 6 શિષ્યો બેઠા છે. એમાંથી પ્રથમ પ્રશ્ન આકબંધી કાત્યાયન પૂછે છે. આ સમગ્ર પ્રજા કયા કારણમાંથી જન્મે છે, કેવી રીતે ઉત્પન્ન થયેલી છે અને આ ચરાચર જીવો પણ કઈ રીતે ઉત્પન્ન થયા છે એ પ્રમાણે પૂછે છે. ઉપેત્ય પપ્રચ્છ શ્રદ્ધા એપ્રોચ્ડ એવું કહેવાય. એટલે કે અત્યંત શ્રદ્ધા અને વિનય સંપન્ન થઈને કબંધી કાત્યાયન પીપલાદ ઋષિને પ્રશ્ન પૂછે છે. આ સ્થૂળ પદાર્થો, આ સાંસારિક જે જગત જે છે, આખું વ્યવહારિક જગત, એનું રહસ્ય શું છે, એ મૂળ જેમ કહેવાય ને કે જગતનું મૂળ શું છે ને એવું અહીંયા કબંધી કાત્યાયન પૂછી રહ્યા છે એ ઋષિ. એટલે એને ઉદ્દેશીને આ ભૌતિક જેટલી પણ બધી વસ્તુઓ જણાય છે અને એના જે ભોગતાઓ આ જીવો જણાઈ રહ્યા છે, જીવ અને જગતનું આવું અંતિમ રહસ્ય શું છે એ મારે જાણવું છે. શેમાંથી ઉત્પન્ન થયા છે એ કારણને જાણી લઈએ ને તો સમગ્ર રહસ્ય આ જગત જે છે એ સમગ્ર રહસ્ય મારા માટે ખુલ્લું થઈ જાય. એટલે જગતના રહસ્યને જાણવાની ઈચ્છાથી કબંધી કાત્યાયન અહીંયા પ્રશ્ન પૂછે છે. એટલે મૂળભૂત કારણને આપણી બુદ્ધિ વિચારણાપૂર્વક, તર્કપૂર્વક, આ વૈજ્ઞાનિકો જે છે એ જગતના કારણને સ્વબુદ્ધિથી, તર્કથી, પ્રાયોગિક રીતે પ્રયોગો કરીને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બોઝોન પાર્ટિકલ, ઇલેક્ટ્રોન, પ્રોટોન બધું વિભાજન કરે છે, દૂર દૂર સુધી જાય છે ગ્રહો, ગેલેક્સીઓમાં, અને અહીંયા જ સૂક્ષ્મ જગતના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. અણુનું વિભાજન કરે છે, પરમાણુનું વિભાજન કરે છે, ઇલેક્ટ્રોન પ્રોટોનના એની કેન્દ્રનું પણ વિભાજન કરે છે, ગોળ પાર્ટિકલને આ તે બધા સુધી પહોંચી જાય છે. એટલે કે જગતના મૂળભૂત રહસ્યને સમજી લઈએ ને તો આ જગતને આપણે સમજી લઈએ એવું છે. એટલે એવી કંઈક ઈચ્છાથી આ કબંધી કાત્યાયન પ્રશ્ન પૂછે છે કે આ ક્યાંથી ઉત્પન્ન થયેલું છે. એટલે સ્વબુદ્ધિથી, તર્કથી, પ્રયોગોથી ક્યારેય જગતના મૂળ સુધી પહોંચી શકાય એવું છે નહીં. અને માટે કબંધી કહે છે કુતો હ વૈ, એટલે વેદોએ શું કીધું છે, આપણા શાસ્ત્રોએ શું કીધું છે કે આ જગત વગેરે કઈ રીતે ઉત્પન્ન થયું છે. એટલે વસ્તુનો સ્વભાવ જાણવાની ઈચ્છા છે, વસ્તુના લક્ષણો જાણવાની ઈચ્છા છે. આ જગતનો, આ જીવોનો સ્વભાવ, એના લક્ષણો, એનો વ્યવહાર, આ બધાનું મૂળ જાણવાની ઈચ્છા છે. એને જાણી લઈએ ને, મૂળને જાણી લઈએ ને તો જગત સાથે, જીવો સાથે હું કઈ રીતે વ્યવહાર કરું એ આપણે નિશ્ચિત કરી શકીએ. એટલે મૂળભૂત સત્ય જે છે, રહસ્ય, એને જાણવાથી, જેને કહેવાય કે ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક, જગતનું મૂળભૂત બંધારણીય એકમ શું છે કે જેમાંથી આ જગત અને જીવો ઉત્પન્ન થયા છે એ જાણવાની ઈચ્છા છે. સૃષ્ટિનું મૂળભૂત તત્વ શું છે એનો ઉપર છલ્લો ઉત્તર તો આપણને બધાને, જે વૈદિકો છીએ, આસ્તિક છીએ, એટલે ખબર છે કે ભાઈ પરમાત્મા છે. એટલે એનો મૂળભૂત પ્રશ્નનો ઉત્તર તો ખબર છે આપણને કે પરમાત્મામાંથી જ બધું જગતનું સર્જન થયું છે વગેરે. એટલે પરમાત્માને જાણી લઈએ ને તો પરમાત્માનો અનુભવ આ જગતમાં આપણને થાય. જો કબંધી કાત્યાયન કયું મનમાં કંઈક તાત્પર્ય રાખીને પ્રશ્ન પૂછે છે, આ જગત શેમાંથી ઉત્પન્ન થયું, કેવું શું લાગે છે હે ગુરુજી તમને કે આ જગત શેમાંથી ઉત્પન્ન થયું છે, એવું નથી. કંઈક મનમાં સમય કે એને જાણી લઉં ને તો એનો અનુભવ મને આમાં થાય.
મને અત્યારે અનેક ઘરેણાઓનો અનુભવ થતો હોય, આ ઘરેણાઓ શેમાંથી ઉત્પન્ન થયા છે એવું જ્યારે કરીએ તો જે ઉત્તર આપે ગુરુજી, તો મને ઘરેણામાં એ તત્વનો અનુભવ થાય. આપણને ખબર છે કે સુવર્ણ, હવે ઘરેણામાં સુવર્ણનો અનુભવ મને થતો ન હોય, એટલે કે નામ રૂપનું વધારે હું મહત્ત્વ આપતો હોઉં કે ગમે તે રીતે, તો જગતના રહસ્યને જાણી લઉં, એ પરમાત્માને જાણી લઉં તો ફાયદો શું થાય આપણને? અત્યારે સમગ્ર જગતમાં કે જીવો રૂપે મને પરમાત્માનો અનુભવ થાય. આ અહીં સુધી આપણે પહોંચવાનું છે ઉત્તર દ્વારા. શેના માટે આ ભણવાનો છે? પ્રથમ પ્રશ્ન જો, પ્રથમ પ્રશ્નમાં થોડું ઘણું જે લોકોને ખબર છે પ્રશ્નોપનિષદ, રહી ને પ્રાણ ને સંવત્સર ને આ બધું કંઈક વર્ણન આવે છે. વેદ કંઈક, આ પ્રશ્નોપનિષદ કંઈક જુદી જ રીતે એ પરમાત્મા સુધી પહોંચાડે છે આપણને. દરેક ઉપનિષદની પોતાની એક યુનિક પદ્ધતિ છે. આપણે શું સમજવાનું છે? પરમાત્માને એટલે કે જગતના મૂળ કારણને સમજી લઉં તો, જાણી લઉં તો એનો અનુભવ મને આ જગતમાં થાય. એ ખાસ અહીંયા સમજવાનું છે. એટલે આપણને આ દૃશ્ય જગત સાચું લાગે છે, અનેકવિધ દૃશ્ય પદાર્થો જણાઈ રહ્યા છે, દૃશ્ય જગત સાચું લાગે છે, પરંતુ આ પરમાત્માને જાણી લઈએ તો પરમાત્માનો મને અનુભવ થાય. આ પરમાત્માનું સાચું સ્વરૂપ કેવું છે ને એ બધું જાણવાનું છે. આ દૃશ્ય પદાર્થોમાં સત્ય બુદ્ધિ રહેલી છે ને એટલા માટે આપણને એ જણાય છે, પરંતુ પરમાત્માને જાણી લઈએ તો પરમાત્માનો અનુભવ થાય. કઈ રીતે? અનુભવ કરતા રૂપે. પરમાત્મા ઈદમ રૂપે, તો ઈદમ તો પરમાત્માનું ઔપાધિક રૂપ છે, વિવર્ત રૂપ છે. પરમાત્મા અહમ રૂપે જણાય, હું રૂપે, અનુભવ કરતા રૂપે, દ્રષ્ટાના સ્વરૂપે જણાય. એવી રીતની અહીંયા આખી ક્રમિક વિચારણા આ પ્રશ્નોપનિષદમાં છે કે અનેકવિધ દૃશ્યો જે જણાઈ રહ્યા છે ને એ તો દ્રષ્ટાની દૃષ્ટિમાં જ છે. અહીં વિવર્ત રૂપે આખું સમજાવવામાં આવે છે, આ રહસ્ય પ્રગટ કરવામાં આવે છે. પરમાત્મા જગતનું અધિષ્ઠાન છે અને જગતનું અધિષ્ઠાન એ દ્રષ્ટા જ છે. આ વેદાંતના મૂળ અંતિમ તાત્પર્ય સુધી આપણને દોરી જાય છે. આ પ્રજા ઇમાહા પ્રજા કુતઃ પ્રજાયંતે, આ બધી જગત અને જીવો શેમાંથી ઉત્પન્ન થયા છે? તો અહીં ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ વિષયક પ્રશ્ન છે. આ જગતનું ઉપાદાન શું છે? નિમિત્ત શું છે? હ અને વૈ પ્રસિદ્ધિ સૂચવે છે. વેદોક્તમાં કઈ રીતે આ પ્રસિદ્ધિ રહેલી છે કે આ શેમાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે? એટલે પરમબ્રહ્મ અન્વેષમાણા, હા એવું હતું. એટલે પરમબ્રહ્મની જે જિજ્ઞાસા છે, કંઈક ભલતા જ વસ્તુની વિષયક પ્રશ્ન નથી કર્યો કબંધી કાત્યાયને. આપણને એવું લાગે કે આ પરમબ્રહ્મને વિશે કંઈક પૂછવું જોઈએ ને, અને પ્રશ્ન શું કર્યો છે? આ પ્રજા ક્યાંથી ઉત્પન્ન થાય છે, કંઈક સંબંધ હોવો જોઈએ ને. જે ઈચ્છા પરમબ્રહ્મ અન્વેષમાણા, પરમબ્રહ્મની વિવિધિશા હતી એમને, એને જાણવાનું હતું, પરમાત્માને જાણવાના હતા. અને પ્રશ્ન શું પૂછ્યો છે? આ પ્રજા ક્યાંથી ઉત્પન્ન થાય છે. એટલે બ્રહ્મ જિજ્ઞાસા જ છે, પરમાત્માને જાણવાની જ ઈચ્છા છે, અને માટે આ પ્રશ્ન એમણે પૂછેલો છે. તો એ પરમાત્મા જેમાંથી જન્મેલી છે આ પ્રજા, સુંદર બધું વેદોક્ત કર્મ અને ઉપાસના પ્રમાણે ઉત્તર પીપલાદ ઋષિએ આપેલો છે. એક સ્ટેપ વાઇઝ આ જગત કેવી રીતે જન્મ્યું, આ જીવો કેવી રીતે જન્મ્યા છે, વેદે શું કહેવાય, દરેક જે ક્રમ છે અહીંયા એ કેવી સુંદર રીતે એની ઉપાસના થઈ શકે એવી સુંદર રીતે પીપલાદ ઋષિ ઉત્તર આપે છે. આ જગતમાં સત્ય બુદ્ધિ રહેલી છે. એટલે પ્રશ્ન પૂછ્યો કે આ ક્યાંથી આ જગત જન્મેલું છે અથવા તો જીવો જન્મેલા છે. તો જગતમાં સત્ય બુદ્ધિ જે રહેલી છે ને એને પણ હટાવવાની છે આ પ્રશ્નમાંથી. જગતમાં જે સત્ય બુદ્ધિ રહેલી છે એ પણ દૂર થાય છે આ પ્રશ્નના ઉત્તર દ્વારા. જો આપણે એક વિચારણા કરી હતી કે સ્વપ્ન જગત મિથ્યા છે, એ વાક્યનો અર્થ શું થાય? સ્વપ્ન જગતને અનુભવનારો સત્ય છે એવું એ અર્થ આપણે સમજવાનો છે. સ્વપ્ન જગત મિથ્યા છે એથી સમજવાનું શું છે? સ્વપ્ન જગતને અનુભવ કરનારો એ સત્ય છે. તો એવી જ રીતે અહીંયા
આ જગત અને જીવમાંથી આપણને એ જગત અને જીવ રૂપે જે પ્રગટ થઈ રહ્યા છે ને એ પરમાત્માનું જ્ઞાન કે દર્શન કરાવે છે પ્રશ્નોપનિષદ. એટલે આખી ક્રમિક કર્મ અને ઉપાસનાની પણ થોડી ઘણી વાતો આવે છે કે એના ફળ રૂપે આ જીવો અને જગત ઉત્પન્ન થયું છે. બધી સુંદર ઉપાસનાની પણ વાત છે. રહી ને પ્રાણ ને આ બધા કેવી રીતે પ્રજાપતિના જ રૂપો છે. કઈ રીતે ઘરેણા ઉત્પન્ન થયા એવો પ્રશ્ન અહીંયા કબંધી કાત્યાયનનો છે. તો જો પીપલાદ ઋષિ ઉત્તર આપે છે કે જે પહેલાં સુવર્ણ હતું, સુવર્ણમાંથી લાંબા તાર બન્યા, એ લાંબા તારમાંથી પણ અનેક સૂક્ષ્મ તાર બન્યા, એની કડીઓ બની અને કડીઓમાંથી આ સુંદર આ હાર બનેલો છે. એક ક્રમિક સુવર્ણમાંથી અત્યારે આપણને જે આ હાર પહેરેલો છે એ કઈ રીતે બન્યો છે એની અને 5-6 સ્ટેપમાં ઉત્તર મળે છે આપણને. એટલે જે પ્રશ્ન શું પૂછ્યો છે, આ ઘરેણા શેમાંથી ઉત્પન્ન થયા, તો પીપલાદ ઋષિ આખા ક્રમની વાત કરે છે અને એ રીતે પરમાત્માનું જ્ઞાન આપણને કરાવવાની અહીંયા પદ્ધતિ છે. જેમ એક જ સુવર્ણ જે નિર્વિશેષ હતું એ એના ઉપર જુદા જુદા નામ અને રૂપના અધ્યારોપ થતા ગયા. પહેલાં એક જાડો તાર બન્યો, એ જાડા તારમાંથી અનેક બધા સૂક્ષ્મ લાંબા લાંબા તાર બન્યા, સાંકળ બની, પછી કડીઓ બની અને કડીઓ બની ને પછી હાર બન્યો. એટલે હાર કેવી રીતે ઉત્પન્ન થયો, તો સુવર્ણમાંથી જે સ્ટેપથી આ સુવર્ણનો હાર બનેલો છે એ બધું અહીંયા કહે છે. તો અહીંયા વેદોક્ત રીતે કહે છે. થોડુંક અત્યારે આપણને આ વર્ણન પરથી એવું લાગે આ જમાનામાં કે આ રહી ને પ્રાણ ને સંવત્સર ને દક્ષિણાયન ઉત્તરાયણ આ તે બધું શું છે, પરંતુ છે ને અંદર રહસ્ય આ બધું છુપાયેલું છે કે આ રીતે ક્રમિક રીતે કર્મ અને ઉપાસનાના ફળ રૂપે જ આ જીવો ઉત્પન્ન થયા છે, જગત ઉત્પન્ન થયું છે. પ્રજાપતિએ તપ કર્યું એ આગળનો મંત્ર છે. એટલે આવી રીતે થોડીક રહસ્યમય વિચારણા અહીંયા કરેલી છે. આ સ્થૂળ શરીરની ઉત્પત્તિનો ક્રમ પૂછે છે કબંધી કાત્યાયન. આ જીવો જે અત્યારે જણાઈ રહ્યા છે, અનેકવિધ જીવો, અનેકવિધ ઈચ્છાવાળા, અનેકવિધ સ્વભાવવાળા, વિચારોવાળા, નિશ્ચયોવાળા જીવો જણાઈ રહ્યા છે એ બધા કેવી રીતે ઉત્પન્ન થયા. એટલે સ્થૂળ શરીર ની ઉત્પત્તિનો ક્રમ જાણે કે અહીંયા પૂછે છે. અહીંયા આ બધું એમ જ ઉત્પન્ન નથી થયું, કંઈક કર્મ અને ઉપાસનાના પરિણામે જીવો સર્જાયા છે. તો એ આખી ઉપાસના કે એ બધા વેદોક્ત પગથિયાઓનું અહીંયા નિરૂપણ કરેલું છે. શેના માટે અહીંયા નિરૂપણ એ પ્રમાણે કરેલું છે કે જેથી એ કર્મ અને ઉપાસના પૂર્વક આ જીવોની ઉત્પત્તિ થયેલી છે. પૂર્વકલ્પમાં જે પ્રમાણેની આપણે ભાવનાઓ સેવી હશે, જે પ્રમાણેના કર્મો કર્યા હશે એ પ્રમાણે ક્રમિક રીતે આ બધા જીવોની ઉત્પત્તિ થયેલી છે. તો એ કર્મ અને ઉપાસનાના ફળ માટે વૈરાગ્ય જન્મે એ હેતુ પણ આ પ્રથમ પ્રશ્નમાં રહેલો છે કે એનાથી વૈરાગ્ય જન્મે તો આ પરમ બ્રહ્મનું ને જાણવાની ઈચ્છા થાય, એ પણ એક હેતુ અહીંયા રહેલો છે. આ જગતમાં સત્ય બુદ્ધિ રહેલી છે. સત્ય બુદ્ધિ એટલે શું? સુખ અને સલામતીની બુદ્ધિ. આપણને આ જગતના જે સ્થૂળ પદાર્થો છે એમાં સુખ અને સલામતીની બુદ્ધિ રહેલી છે. તો એમાંથી સુખ અને સલામતીની બુદ્ધિ ઓછી થાય, એનું શિથિલીકરણ થાય, એ હેતુથી વેદો કર્મ અને ઉપાસનાનું નિરૂપણ કરે છે કે જેથી આ લોકના વિષયોમાં આપણી જે ભોગેચ્છા છે ને એ ઓછી થાય અને પરલોક કર્મ અને ઉપાસના કરીશું તો આ લોકના લાડુથી તો ક્યાં મોહિત થઈએ. આ લોકનો લાડુ તો 2 મિનિટે ટકવાવાળો છે ને એનું આમ થોડું ઘણું નિંદા થાય, અને પછી સ્વર્ગમાં જે લાડુ મળે છે ને એનું બહુ સુંદર મહાન વર્ણન થાય. જો આવું કરીશ ને તો સ્વર્ગનો લાડુ મળશે, સ્વર્ગમાં જઈશ ને જે લાડુ ખાઈએ ને તો તૃપ્ત ના જ થાય, અમે ખાતા જ રહીએ ને આમ તેમ બધું સુંદર વર્ણન કરે સ્વર્ગના લાડુનું. સ્વર્ગનો લાડુ જોઈએ છે ને કે હા આ લાડુમાંથી તું વૈરાગ્ય પામ, આ લાડુ પાછળ રચ્યો પચ્યો ના રહે. સ્વર્ગનો લાડુ જો કેવો સુંદર છે ને કેવો આમ છે, મહાન છે ને આમ તેમ વર્ણન કરે. એટલે શું, આ લોકના ભોગોમાં આપણી જે સુખ કે સલામતીની બુદ્ધિ છે ને એ કર્મ અને ઉપાસનાથી એનું શિથિલીકરણ થાય અને પરલોક અથવા તો ઉત્કૃષ્ટ આવી રીતે લોક એટલે કે એમાં જે ફળ ભોગો રહેલા છે ને એની ઈચ્છાથી આપણે એ કર્મ અને ઉપાસના કરીએ.
એ કર્મનો ઉપાસના કરીએ તો ફાયદો શું થાય? આ લોકના જે સુખભોગ રહેલા છે ને એમાંથી વૈરાગ્ય જન્મે. એટલે જે ક્ષણિક ભોગો છે ને એમાંથી સુખ અને સલામતીની બુદ્ધિ ઓછી થાય અને આપણે પરલોક, હવે પછી પરલોકની જ્યારે આપણને સુખભોગની પ્રાપ્તિ થાય એની પણ આપણે લિમિટેશન, એની મર્યાદા પણ આપણે સમજી શકીએ. એટલે આ વેદોક્ત કર્મનો ઉપાસનાનું સૌથી પોઝિટિવ પાસું એ છે કે વેદોક્ત કર્મ ઉપાસનાઓ કરીએ ને ત્યારે એના ફળ રૂપે જે મળે છે ને એની મર્યાદા પણ આપણે જાણી શકીએ છીએ. એટલે આ પ્રમાણે આખું જે પ્રજાપતિ એટલે અહીંયા પરમાત્મા એવું સમજીએ આપણે, એ પરમાત્માએ આ સમગ્ર જગતનું જીવોનું કેવી રીતે સર્જન કર્યું એની અત્યારે સુંદર વાત આવવાની છે. તો પ્રથમ પ્રશ્ન પૂછે છે કબંદી કાત્યાયન, કઈ રીતે આ જગતના જીવો ઉત્પન્ન થયા છે? એટલે જીવો ઉત્પન્ન થાય ત્યારે જે સ્ટેપમાં એ જીવોની ઉત્પત્તિ થાય છે એ આપણે જાણીએ. જ્યારે વેદ જે પ્રશ્નોપનિષદ જે રીતે કહે છે એ પ્રમાણે જાણીએ ત્યારે ખબર પડે કે આટલા બધા દુઃખો રહેલા છે જીવો ઉત્પન્ન થાય એમાં, કેટલી બધી પ્રોસેસમાંથી પંચાગ્નિ વિદ્યાનું જે રૂપ હતું, પંચાગ્નિ વિદ્યા 5 અગ્નિમાંથી પસાર થઈને આ જીવો વરસાદ રૂપે આ પૃથ્વી ઉપર આવે છે. પૃથ્વીમાં અન્ન એટલે કે ઔષધિઓ રૂપે જન્મે છે, ઔષધિઓમાંથી પુરુષ શરીરમાં આવે, પછી સ્ત્રી શરીરમાં જાય, પછી જીવો ઉત્પન્ન થાય વગેરે. આ પ્રકારનું થોડુંક વર્ણન છે. એટલે ખબર પડે કે દરેક સ્ટેપમાં કેટલો બધો આ દુઃખ રહેલું છે. જીવો જે રીતે જન્મે છે એમાં કેટલો બધો આવા દુઃખ રહેલું છે. અત્યારે આપણે ભૂતકાળના દુઃખોની વિસ્મૃતિ થયેલી છે અને તો જ આપણે વર્તમાનમાં જીવી શકીએ છીએ. ગર્ભવાસથી માંડીને નાના હતા ત્યારે પણ જે દુઃખો આપણને પડ્યા છે ને એ એકે યાદ નથી આપણને, તો જ આપણે વર્તમાનમાં જીવી શકીએ છીએ. એ બધા દુઃખો જન્મથી માંડીને વૃદ્ધિથી માંડીને બધા જેટલા દુઃખો છે ને એ બધું અહીંયા નિરૂપણ થાય છે, જેથી આપણને વૈરાગ્ય જન્મે. આ પ્રજા ક્યાંથી ઉત્પન્ન થઈ છે? આ પ્રશ્ન શેના માટે છે? આપણને વૈરાગ્ય જન્મે ને એના માટે છે. એટલે જેટલું પણ વર્ણન અહીંયા જે છે એ શેના માટે આવશે? આપણને વૈરાગ્ય પરિપક્વ થાય, બીજી વાર જન્મવું જ નથી મારે, આ નિશ્ચય થાય ને એના માટે બધું વર્ણન છે. આપણને છે ને ઉપર છેલ્લી દ્રષ્ટિએ રહીને પ્રાણને બધું શું છે ને એવું થશે, પરંતુ આપણે છે ને તાત્પર્યમાં જ જઈશું અને જે મૂળ વિચારણા છે એ જ કરીશું, જેથી આપણે શું જે ગ્રહણ કરવાનું છે આપણા જીવનમાં એ આપણે સમજી શકીએ. એટલે જન્મ ભગવાને જે જીવોને જે કષ્ટ પડે છે જન્મે ત્યાં સુધી જે કષ્ટમાંથી પસાર થવું પડે છે, અનેક કર્મોનો ઉપાસનાઓ કરીએ છતાં પણ આવી રીતે જન્મ અને મૃત્યુની પરંપરામાં જ અટકેલા રહીએ છીએ અને એમાંથી વૈરાગ્ય જન્મે. અને આ બધું પ્રયોજન છે આ પ્રથમ પ્રશ્નનું. એટલે પ્રશ્નકર્તા જે 6 હતા એમાંથી પ્રથમ પ્રશ્ન આવી રીતે પૂછ્યો છે અને શાસ્ત્રોક્ત રીતે પીપલાદ ઋષિ ઉત્તર આપે છે. ઉપાદાન અને નિમિત્ત કારણની ચર્ચા કરે છે થોડીક, અને હવે ઉત્તર આપવાની શરૂઆત કરે છે. ચોથો જે મંત્ર જે છે એ હું આપણે ખાલી ભાષાંતર જોઈ લઈએ એનું. તસ્મૈ સહોવાચ પ્રજાકામો વૈ પ્રજાપતિ સ તપઃ અતપ્યત સ તપસ્તપ્ત્વા સ મિથુનમ ઉત્પાદયતે રયિં ચ પ્રાણં ચ ઇતિ એતૌ મે બહુધા પ્રજાઃ કરિષ્યતે ઇતિ કરિષ્યત ઇતિ. પ્રજાકામો વૈ પ્રજાપતિ, પ્રજાની ઈચ્છાવાળા પ્રજાપતિએ સ તપઃ અતપ્યત, એણે તપ કર્યું અને તપ કરીને સૃષ્ટિનો સ તપઃ તપ્ત્વા એટલે સૃષ્ટિનો પ્રારંભ તપપૂર્વક કરેલો છે. અહીંયા પ્રજાપતિ એટલે પરમાત્મા. સો કામયત બહુશ્યામ પ્રજાએથી જે તૈતરીયમાં પણ વર્ણન છે. આ સો કામય પરમાત્માએ ઈચ્છા કરી, સહ અકામયત એકોહમ બહુશ્યામ, હું એક છું અનેક રૂપે થઈ જવું. તો આ સો કામયત એને હિરણ્ય ગર્ભ કીધો છે. સો કામયત એને બ્રહ્માજી કીધા છે. જે શેષશાહી વિષ્ણુ છે એને આપણે
પરમાત્મા અથવા તો પ્રજાપતિ એવું આપણે કહીએ. સમષ્ટિ કારણ પ્રપંચ અભિમાની જે ચૈતન્ય છે એને આપણે પરમાત્મા સમજીએ અથવા તો વિષ્ણુ ભગવાન સમજીએ. પછી એ પરમાત્માને આવી રીતે ઈચ્છા થાય સો કામયત, આ જગતનું સર્જન કરવું, જીવોનું સર્જન કરવું, એને હિરણ્યગર્ભ કે બ્રહ્માજી એમની નાભીમાંથી અવ્યાકૃત પ્રપંચ અભિમાની જે વિષ્ણુ છે પરમાત્મા, એમની નાભીમાંથી આવી રીતે હિરણ્યગર્ભનું કે બ્રહ્માજીનું સર્જન થાય વગેરે. જે વેદોમાં વાત છે ને એને જ પુરાણોએ પિક્ચરાઇઝ કરી છે, વિઝ્યુલાઇઝ કરેલું છે કે જેથી આપણે સરળતાથી સમજી શકીએ. તો વિષ્ણુ ભગવાન જે છે એ કારણ પ્રપંચ અભિમાની ચૈતન્ય પરમાત્મા કે ઈશ્વર કહેવાય. પછી બ્રહ્માજી જે છે એ હિરણ્યગર્ભ કહેવાય કે હિરણ્યગર્ભ પરમાત્મા જ હિરણ્યગર્ભ રૂપે રૂપ ધારણ કરે. એટલે આ સો કામયત જે છે ને એ પ્રજા કામહ એટલે સો કામયત પ્રજાની ઈચ્છા કરવું એવો જે સંકલ્પ થાય છે ને એને બ્રહ્માજી કીધા છે, હિરણ્યગર્ભ કીધા છે. એમણે તપ કર્યું તો કેવું તપ કર્યું વગેરે બધું વર્ણન છે. અને પછી એમણે કઈ રીતે આ સમગ્ર સૃષ્ટિનું જીવોનું સર્જન કરેલું છે. તો મિથુનમ ઉત્પાદયત રહીમ ચ પ્રાણમ ચ, એ પરમાત્માએ તપ કર્યું. અને તપ કર્યું એટલે શું, પહેલા કલ્પમાં કેવી રીતે સૃષ્ટિ ઉત્પન્ન થઈ હતી એ વેદોનું જ્ઞાન એમને તપ કરવાથી વેદોનું જ્ઞાન સ્ફુર્યું. અને પોતે આ ચણા જેવા એટલે કે દ્વિદલ પ્રજાપતિ પોતે બે ફાડિયા જેવા થઈ ગયા. ચણાનો દાણો કેવી રીતે બે ફાડિયા એકબીજા સાથે જોડાયેલા હોય એવા. સ મિથુનમ ઉત્પાદયત, મિથુનમ એટલે કે જોડકું. તો રહી અને પ્રાણ એટલે શું છે, સૂર્યચંદ્ર અથવા તો અન્ન અને અન્નાદ, પ્રાણ અને ચંદ્રમા અથવા તો રહી એટલે એ પ્રમાણેનું જોડકું ઉત્પન્ન કર્યું છે. અન્ન અને અન્નાદ એનું જોડકું ઉત્પન્ન કર્યું છે. બધું સુંદર રહસ્ય છે. થોડુંક આપણે એનું તાત્પર્ય સમજીને આગળ વધવાનો પ્રયત્ન કરીશું. અને એનાથી આ સમગ્ર જગત જન્મેલું છે, આ જીવો જન્મેલા છે એ પ્રમાણેનું વર્ણન છે. તો આપણે આવતી વખતે મંગળવારે એનો વિચાર કરીશું. આ સમગ્ર વર્ણન વૈરાગ્યની પ્રાપ્તિ માટે છે. કેવું વર્ણન આવે છે, નિર્વિશેષ સોનું છે. એણે સંકલ્પ કર્યો કે હું અનેક ઘરેણાઓ રૂપે જન્મું. એટલે નિર્વિશેષ સોનું જ હતું પહેલાં, પણ નિર્વિશેષ સોનું હતું, કોઈ વિશેષ આકાર નામ કે આકાર વગરનું સોનું હતું. એણે સંકલ્પ કર્યો અનેક નામ અને રૂપે હું જન્મું. તો એ જે અનેક 5 સ્ટેપ જેમ કે છે કે પહેલાં એ સોનામાંથી જાડો તાર બન્યો, એ જાડા તારમાંથી અનેક સાંકળ બન્યા, સૂક્ષ્મ પાતળા તાર બન્યા, પછી એની કડીઓ બની અને પછી સુંદર બધા ઘરેણાં બન્યા. આવી રીતે કંઈક પ્રજાપતિ જે છે એ આ જીવો રૂપે જ પ્રગટ થયા છે. દરેક સ્ટેપમાં, દરેક પગથિયામાં એ સોનું જ રહેલું છે. સોના ઉપર એક પ્રકારના જુદા જુદા પ્રકારના નામ રૂપનો અધ્યારોપ થયેલો છે. એટલે આ જગતમાં કે જીવોમાં પ્રજાપતિના એ હિરણ્યગર્ભના કે પરમાત્માના જ દર્શન થાય એવી રીતની કંઈક અહીંયા પ્રથમ પ્રશ્નમાં વાત છે. જુદા જુદા સ્ટેપ વર્ણન કરવાનું પ્રયોજન શું છે, દરેકે દરેક પગથિયામાં ઓલું તો સોનું જ છે, એના ઉપર માત્ર નામ અને રૂપનો અધ્યારોપ જ થયેલો છે. તો સુવર્ણ દર્શન કરાવવું એ આ પ્રથમ પ્રશ્નનું અથવા તો પ્રયોજન છે. અથવા તો પરમાત્માના, પ્રજાપતિના એટલે આપણે અહીંયા સમજવાનું પરમાત્માના જ દર્શન થાય દરેકે દરેક સ્ટેપમાં, એવું કંઈક અહીંયા વર્ણન છે. તો આપણે આવતી વખતે મંગળવારે એ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. મંગળવારે 10:30.